हेलो फ्रेंड्स, તમે એક વખત જો આ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવી લીધા ને તો તમે હંમેશા માટે ચેવડો અને સેવ મમરા બનાવવાનું ભૂલી જશો. આ જ રીતે બનાવશો. હકીકતમાં ફ્રેન્ડ્સ એટલા ટેસ્ટી લાગે છે ને. તમે જો એક વખત આનું પ્રીમિક્સ બનાવીને પણ મૂકી દેશો ને તો આ સેવ મમરા તમે ઇન્સ્ટન્ટ બનાવી શકશો. અને આ સેવ મમરા તમે એકવાર બનાવો ને તો 1.5 થી 2 મહિના સુધી એને સ્ટોર કરી શકશો. એના માટે મેં અહીંયા 1 કપ કોથમીર લઈ લીધી છે અને હું અત્યારે માઇક્રોવેવમાં બનાવું છું, પણ જરૂરી નથી કે માઇક્રોવેવમાં જ બનાવવા. તમે એને તડકામાં સૂકવીને પણ બનાવી શકો છો અને તળીને પણ બનાવી શકો છો. તો કોથમીરને એકદમ ડ્રાય કરી લેવાની છે. 3 મિનિટમાં વચ્ચે વચ્ચે ચલાવતા જઈને માઇક્રોવેવમાં કોથમીરને એકદમ ડ્રાય કરી લેવાની છે. તમે તડકામાં સૂકવીને બનાવો તો પણ આવી રીતે તમારે બધી વસ્તુને ડ્રાય કરી લેવાની છે. 1 કપ ફુદીનાના પાન છે. ફુદીનાના પાન કોથમીર કરતાં થોડા